નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ અને સૌથી પહેલા વાત કરીએ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના વિશે। ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 5 દિવસ રાજ્યમાં તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં। મોટાભાગના જિલ્લામાં 1 થી 2 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે। રાજ્યમાં સૌથી ઓછું 5.6 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે। રાજ્યમાં કોલ્ડ વેવની શક્યતા નહિવત હોવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। तो गुजरात में मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा। बारिश की आने वाले हफ्ते में अभी कोई भी प्रकार की संभावना नहीं है। साथ ही अगर हम बात करें पिछले 24 घंटों में कैसा रहा मौसम, उसमें कहीं भी जो है बारिश दर्ज नहीं की गई है। साथ ही अगर हम बात करें तापमान की, उसमें सबसे न्यूनतम तापमान नलिया में 5.6 डिग्री सेल्सियस दर्ज किया गया है। अहमदाबाद में 15 डिग्री सेल्सियस और गांधीनगर में 14 डिग्री सेल्सियस के टेम्परेचर दर्ज किया गया है। कोल्ड वेव की संभावना अभी कहीं भी देखने को नहीं बनी है। साथ ही साथ अगले 5 दिनों तक भी जो है अभी कोल्ड वेव की जो है किसी प्रकार की चेतावनी नहीं जारी की गई है। साथ ही बात करें तापमान की अगले 5 दिनों तक, उसमें तापमान मोस्टली नो लार्ज चेंज में बना रहेगा विथ राइजिंग टेंडेंसी। मोस्टली जगहों पे जो है तापमान 1-2 डिग्री जो है ग्रेजुअल राइज देखने को मिलेगा अगले 5 दिनों तक। તો વધુમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે હિમવર્ષાને ઠંડીમાં વધારો થઈ રહ્યો છે અને જેની અસર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળી રહી છે। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છમાં 2 દિવસ ઠંડી વધવાની શક્યતા પણ સેવાઈ રહી છે, ત્યારે ઠંડી રહ્યા બાદ તાપમાન વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। जो विंड है वो नॉर्दर्ली नॉर्थ ईस्टर्ली का इफेक्ट भी काफ़ी है गुजरात और सौराष्ट्र, मुख्य तौर पे सौराष्ट्र के हिस्से में। और ऊपरी हिस्सों में जो है हिमालयन रीजन्स में कंटिन्यूसली काफ़ी कुछ दिनों से बारिश स्नोफॉल देखने को मिल रहा है। और नॉर्थ ईस्टर्ली से काफ़ी ठंडी हवाएं जो है गुजरात की तरफ आ रही थी, जिसकी वजह से तापमान में गिरावट है। और ये गिरावट जो है सौराष्ट्र कच्छ में जो है नो लार्ज चेंज में बनी रहेगी अगले 2-3 दिनों तक। उसके बाद जो है फिर से जो है तापमान में ग्रेजुअल राइज जो है देखने को मिल सकता है। તો છોટાઉદેપુરમાં નશાની હાલતમાં ડોક્ટર ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે। કવાંટના આરોગ્ય કેન્દ્રનો આ વિડીયો વાયરલ થયો છે। નશાની હાલતમાં ડોક્ટરનો વિડીયો વાયરલ થયો છે। ડોક્ટર અનિલ યાદવનો વિડીયો હોવાનું સામે આવ્યું છે। ડોક્ટર અનિલ યાદવ આરોગ્ય કેન્દ્રના અધિક્ષક છે અને ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, તો ડોક્ટર જ નશામાં હોય તે પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા સહેજબ જોડાઈ ગયા છે। સહેજબ, આ ઘટના ખૂબ જ ચોંકાવનારી, જ્યાં ડોક્ટર પોતે જ નશામાં જોવા મળી રહ્યો છે, શું અપડેટ મળી રહ્યું છે તેને લઈને? જી, ખાસ કરીને જે કવાંટ વિસ્તાર છે, છેવાડાનો વિસ્તાર છે, આજે આ કવાંટમાં આવેલું જે સરકારી સામુદાયિક કેન્દ્ર છે ત્યાંના ડોક્ટર જે છે નશાની હાલતમાં જોવા મળી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે અહીં મોટી સંખ્યાની અંદર દર્દીઓ આવતા હોય છે, પરંતુ આ જે ડોક્ટર છે તે બિલકુલ નશાની હાલતમાં જોઈ રહ્યા છે। ત્યાંના સ્થાનિક જ આ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। ચોક્કસથી આજે વાયરલ કરનાર વ્યક્તિ છે તેઓનું કહેવું છે અવારનવાર આ રીતે જે નશાની હાલતમાં જ ડોક્ટર આવતા હોય છે, ત્યારે આ ડોક્ટરને અહીંથી હટાવી દેવામાં આવે તેવી માંગ કરી છે। સાથે સાથે તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે। સહેજબ, આ ઘટના ક્યારે પ્રકાશમાં આવી અને શું પહેલા પણ આ પ્રકારની ઘટના સામે આવી છે? ડોક્ટર દ્વારા નશો કરવામાં આવ્યો છે તે અંગે કોઈ અપડેટ મળ્યું છે? જે વ્યક્તિ જે વાયરલ કરનાર જે વ્યક્તિ છે તેની સાથે સંપર્ક કરતા તેઓ જણાવી રહ્યા છે કે અગાઉ પણ આ રીતના વર્તન પર તેઓ ખોટું કરી રહ્યા છે। સાથે સાથે આજે નશાની હાલતમાં જેઓ ત્યાં ફરજ પર હતા અને તેને લઈને આજે કેટલાક દર્દીઓ પણ ગયા હતા, જે કારણોસર અને બીજા દર્દીઓને પણ ત્યાંથી જતું રહેવું પડ્યું, કારણ કે ડોક્ટર જ ખુદ જો નશાની હાલતમાં હોય તો દર્દીની કઈ રીતે સારવાર કરે। ચોક્કસપણે જે રીતે નશો કરેલો હતો તેનાથી જ ઉપર વિડીયો પરથી જ દેખાઈ રહ્યું છે કે મોટી સંખ્યામાં તેઓ અહીં લોકો આવેલા હતા, પરંતુ તેઓને બીજી અન્ય જગ્યાઓ પર જવાનો વારો આવ્યો હતો। અને આ જે નશાની હાલતમાં જે ડોક્ટર છે તેઓ અગાઉ પણ આ જ રીતે નશાની હાલતની અંદર ત્યાંના લોકોએ તેઓને જોયેલા છે। સહેજબ, જે પ્રમાણે આ વિગતો સામે આવી રહી છે કે અગાઉ પણ આ પ્રકારની ઘટના બની છે અને ડોક્ટર દ્વારા અગાઉ પણ નશો કરવામાં આવ્યો છે, એટલે જો અવારનવાર આ પ્રકારની ઘટના બનતી હોય તો શું ત્યાંના લોકો દ્વારા અથવા તો કોઈ દર્દી દ્વારા કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવામાં આવી હતી?
જી સહેજબ આપને રોકવા માંગીશ ભરતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે આરોગ્ય અધિકારી સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 માં સ્વાગત છે ભરતભાઈ હવે આ ખૂબ જ ચોંકાવનારી ઘટના છે કારણ કે દર્દીઓ એક તો સારવાર લેવા માટે ડોક્ટર પાસે આવે છે અને ડોક્ટર પોતે નશામાં હોય તો આ પછી કયા પ્રકારનો ન્યાય અને દર્દીની કેવી રીતે સારવાર કરી શકે આ ડોક્ટર હાજી અત્યારે આ માહિતી અમને આ મીડિયા થ્રુ જ અમને મળી છે અને એના માટે આગળની કાર્યવાહી માટે અને તપાસ કરવા માટેની સૂચના આપી છે તાત્કાલિક અમે ડોક્ટરને અત્યારે હટાવીને બીજા ડોક્ટરને ત્યાં ડ્યુટી પર મૂકી દીધા છે અને આવતીકાલે અમે ઓફિસ ખુલતા જ ત્યાંની આગળની કાર્યવાહી તપાસ અંગેની હાથ પર ધરીશું અને વિભાગ કક્ષાએની જાણ કરવામાં આવશે ડોક્ટરશ્રીના વર્તનના બાબતે જી ભરતભાઈ આપની પહેલા હું અમારા રિપોર્ટર સાથે વાત કરી રહી હતી તેમના દ્વારા સતત એવી વાત કરવામાં આવી છે કે અગાઉ પણ આ જે ડોક્ટર છે તે નશામાં હોવાની અનેકવાર એવી ઘટનાઓ સામે આવી છે એટલે શું આટલા બધા દિવસોથી આ પ્રકારની ઘટનાઓ બનતી હોય તો શું આપના ધ્યાને નહોતું આવ્યું માત્ર ને માત્ર મીડિયામાં ચલાવવામાં આવ્યું મીડિયા દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે ત્યારે આપને જાણ થઈ રહી છે ના આ બાબતે અગાઉ કોઈ ફરિયાદ એવી લેખિત આવી નથી પરંતુ સ્ટાફ દ્વારા ઘણીવાર દર્દીના સગા દ્વારા વર્કલોડના કારણે કદાચ એ બાબતનું વર્તન થયું હશે ડોક્ટર દ્વારા પરંતુ ખાતરીપૂર્વકનું આવતીકાલે તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે એવા શબ્દો વાપર્યા કે વર્કલોડના કારણે કદાચ ડોક્ટરે આ પગલું ભર્યું હોય એટલે શું સામાન્ય માણસને પણ ક્યારે પણ વર્કલોડ હોય તો આ પ્રમાણે નશો કરી લે અને નશીલા પદાર્થ લઈને પોતાનો વર્કલોડ છે તે ઓછો કરી દે એવું કહેવા માંગો છો આપ ના એવું કહેવાનો અર્થ નથી સર તો પરંતુ એને કામગીરીના ભારણના કારણે ઘણીવાર ડોક્ટર જે છે વર્તન કરતા હોય છે પરંતુ આ બિલકુલ ના ચલાવી લેવાય એટલે વિભાગ કક્ષાએ જાણ કરવામાં આવશે અને એ બાબતને આગળની કાર્યવાહી આવતીકાલે શરૂ કરવામાં આવશે ડોક્ટર જી ભરતભાઈ અહીંયા તપાસને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે પરંતુ આપ વારંવાર જે પ્રમાણે વાત કરી રહ્યા છો એટલે મને તો સવાલ એના ઉપર જ થઈ રહ્યો છે કે આપ કેવી રીતે આટલા સહેલાઈથી એમ કહી શકો કે ડોક્ટર હોય અને કામનું ભારણ હોય એટલે આ પ્રમાણે અમુક વાર ડોક્ટરો આ પ્રકારનું પગલું ભરતા હોય છે એટલે આપ કેવી રીતે આટલી સહેલાઈથી આ વાતને લઈને પછી વાત કરી રહ્યા છો તેને લઈને સવાલ સૌથી મોટો તો થઈ રહ્યો છે કે શું ડોક્ટર હોય કામનું ભારણ હોય અને વર્કલોડ ઓછો કરવા માટે કોઈ પણ આ પ્રકારનો નશો કરી શકે અને જો કરી શકે તો પછી દર્દીઓની પાસે કંઈ પણ થાય તો પછી એના માટે જવાબદાર કોણ નહીં બિલકુલ વસ્તુ યોગ્ય નથી એકચ્યુઅલી એના માટે હવે તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે જી ભરતભાઈ હવે તપાસમાં શું કરવામાં આવશે અને એ દર્દીઓની જે તપાસ કરવામાં આવી છે આ ડોક્ટર દ્વારા તો એમની સાથે કોઈ પણ પ્રકારનો બનાવ બને તો એના માટે જવાબદાર કોણ ના એ બાબતે આવતીકાલે ટીમ મોકલીને એની પૂરેપૂરી તપાસ કરી ચોકસાઈપૂર્વક અહેવાલ વિભાગ કક્ષાએ સાદર કરવામાં આવશે આ પ્રકારની ઘટનાઓ ન બને અને આપ પણ આ પ્રકારના વાક્ય ન બોલો એના માટે હવે કયા પ્રકારની તકેદારી રાખવામાં આવશે નહીં 100% એ બાબતે હવે આ પ્રકારનું કોઈ પણ વર્તન ન થાય બાબતે એમને તાકીદ આપીને પણ અને વિભાગ કક્ષાએ જાણ કરીને આગળની કાર્યવાહી વિભાગ કક્ષાએથી કરવામાં આવશે જી ભરતભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર સમાચારમાં હવે આગળ વધીએ તો કેન્દ્રીય સહકારિતા અને